નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ રણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર સાત સંચા વિસ્તારમાં બાબા સાહેબ આંબેડકર સર્કલ બનાવવામાં આવ્યું હતું. આ સર્કલ જર્જરિત અવસ્થામાં થઈ ગયું હોવાથી સ્થાનિક રહીશો દ્વારા સર્કલને રિનોવેશન કરી નવીન બનાવવાની માંગ કરવામાં આવી છે. પરંતુ વર્ક ઓર્ડર આપવા છતાં હજુ સુધી કામ શરૂ ન કરાતા સોમવારે રહીશો દ્વારા પાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી, જેથી પાલિકાના ચીફ ઓફિસર નરેશ પટેલ દ્વારા ઝડપથી કામ ચાલુ કરવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો. જ્યારે આ બાબતે કોંગ્રેસના સ્થાનિક નગરસેવક આશાબેન રાવલે જણાવ્યું હતું કે પાલનપુર સાત સંચા વિસ્તારમાં બાબા સાહેબ આંબેડકર સર્કલ આવેલું છે. આ સર્કલ જર્જરિત થઈ ગયું હોવાથી ગત બોડીમાં સર્કલને રિનોવેશન કરવા રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ તે સર્કલનું રિનોવેશન કરવા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. વર્ક ઓર્ડર પણ અપાઈ ગયો હતો, પરંતુ રજૂઆત કરવામાં આવતા તે કામ રોકી દેવાયું હતું. ત્યારબાદ તે નાણાં અન્ય ખર્ચ પાછળ વાપરી નાખવામાં આવ્યા હતા. ત્યારબાદ નવી બોડી આવ્યા બાદ ફરીથી આ બાબતે રજૂઆત કરી નાણાં ફાળવવા રજૂઆત કરી હતી, જેથી તેની મંજૂરી પણ મળી ગઈ હતી અને તેનું વર્ક ઓર્ડર પણ અપાઈ ગયો છે. પરંતુ હજુ સુધી કામગીરી શરૂ કરવામાં ન આવતા રહીશો સાથે ભેગા મળી ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે, જેથી ચીફ ઓફિસર દ્વારા 3-4 દિવસમાં કામગીરી શરૂ કરવાની ખાતરી આપી છે. જો કામગીરી શરૂ નહીં કરાય તો આગામી દિવસોમાં પાલિકામાં ધરણા સહિતના કાર્યક્રમો કરવામાં આવશે. સાત સંચા કસ્બાવાસ, ડાભીવાસ, લાલપરાવાસ, રામનિવાસ તમામ વિસ્તારના સન્માનીય રહીશોની સાથે વોર્ડ નંબર 3માં સાત સંચા વિસ્તારની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના નામથી સર્કલ હતું. એ નગરપાલિકા દ્વારા ઘણા સમયથી મંજૂર થયા છતાં બી આજ દિન સુધી નગરપાલિકાએ વિસ્તાર સાથે બેદરકારી રાખી છે, અન્યાય રાખ્યો છે અને ઈરાદાપૂર્વક આ કામ કરવામાં આવતું નથી. ત્યારે નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં બી કામ ન થતાં આજે આ વિસ્તારના તમામ રહીશોની લાગણીને માને રાખી બાબા સાહેબ આંબેડકરનું નામ ને એની જે નામ છે એ વિસ્તારની જે રોનક છે એને યથાવત રાખવા માટે થઈ અને ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે કે આગામી દિન 3-4 દિવસમાં કે 5 દિવસની અંદર આ કામ જો ચાલુ કરવામાં નહીં આવે તો અમારે ન છૂટકે નગરપાલિકામાં ધરણા કરવાની ફરજ પડશે.